ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 1 દ્વિતીય સત્રના આ પ્રકરણમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજમાં પ્રવેશેલા સામાજિક ધાર્મિક દૂષણોને દૂર કરવાની વાત આપણે આપણા ઝૂમ લેક્ચરમાં પૂરી કરી છે. આજે આપણે શીખ ધર્મ અને પારસી ધર્મ અથવા તો શીખ સમાજ અને પારસી સમાજમાં જે દૂષણો પ્રવેશેલા છે એ વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર, તો આપણે શરૂઆત કરીએ આપણા શીખ સમાજથી. ભારતીય સમાજની અંદર 19મી સદી દરમિયાન આ એક જનજાગૃતિ કાર્યક્રમ ચાલુ થયો, જેની અંદર અનેક આગેવાનોએ જે છે જેમણે મહત્વની ભૂમિકા ભજવી. જેમાં રાજા રામમોહન રાય અગ્રણી હતા. ત્યારબાદ આપણે ભણ્યા એ પ્રમાણે દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ. મુસ્લિમ સમાજની અંદર પણ સૈયદ અહમદ ખાન, શરીયતુલ્લાહ, બરાબર, આ બધા નેતાઓથી આ કામગીરી ચાલી. શીખ સમાજમાં પણ 19મી સદીની અંદર ભારતમાં સમાજ સુધારણાની પ્રવૃત્તિ ચાલુ થઈ. ઊંચ નીચના ભેદભાવ, જાતિના જે ભેદભાવ હતા એને દૂર કરવા માટે, ગુરુદ્વારામાં પ્રવેશેલા દૂષણોને દૂર કરવા માટે શીખ સમાજમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ નામની સંસ્થા રચવામાં આવી અને એના આધારે એ લોકો શીખ સમાજની અંદર પ્રવેશેલા દૂષણો જે છે એને દૂર કરી શકે, બરાબર, એ પ્રકારની સ્થિતિનું સર્જન કરવામાં આવ્યું. શીખ સમાજની અંદર પાશ્ચાત્ય શિક્ષણથી લોકો પરિચિત થાય, ધર્મમાં પ્રવેશેલા દૂષણો દૂર કરી શકાય એવા ઉદ્દેશ્યથી પંજાબના અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત પાશ્ચાત્ય જે છે શિક્ષણથી પરિચિત કરાવે એવી કેટલીક શાળાઓ પણ શરૂ કરવામાં આવી અને શીખ સમાજની અંદર આ પ્રકારે આ સુધારણાની કામગીરી આગળ ચાલી. શીખ સમાજની જેમ ભારતની અંદર પારસી સમાજમાં પણ સમાજ સુધારણાની જે આ પ્રવૃત્તિ હતી એ કાર્યરત થઈ. ધર્મ અને સમાજ સુધારણા માટે ભારતની અંદર દાદાભાઈ નવરોજી દ્વારા 1851માં રહનુમાઈ મઝદય રબન સભા નામની સંસ્થા જે છે એ સ્થાપવામાં આવી. પારસી સમાજના લોકોમાં પ્રવેશેલા દૂષણો દૂર કરી શકાય, બરાબર, સમાજ સુધારણાની પ્રવૃત્તિને તમામ લોકો સુધી પહોંચાડી શકાય એવો સંસ્થાનો હેતુ હતો, જેના આગેવાન મુખ્ય નેતા જે હતા એ દાદાભાઈ નવરોજી. પણ એમને બીજા બે નેતાઓનો પણ સહકાર મળેલો, જેમાંના એક હતા KR કામા અને બીજા જે હતા એ બહેરામજી મલબારી. દાદાભાઈ નવરોજીએ આ સંસ્થાના અને પોતાના આગેવાન નેતાઓ જે હતા, બરાબર, પ્રચારકો જે હતા, એમના વિચારો લોકો સુધી પહોંચાડી શકાય એટલા માટે રાસ્ત ગોફતાર નામનું વર્તમાન પત્ર જે છે એ એમણે શરૂ કરેલું અને આંદોલન જે છે એને વેગવંતુ બનાવવાનું મહત્વનું કામ કરેલું, બરાબર. KR કામા જે છે કે જેમણે શિક્ષણના પ્રચાર ઉપર ભાર મૂક્યો, જ્યારે મલબારી જે છે, બહેરામજી મલબારી, એમણે સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો. બહેરામજી મલબારી જે છે એને ખાસ બાળ લગ્નનો સખત વિરોધ કર્યો, બરાબર. અને બીજી તરફ વિધવા વિવાહ જે નિષેધ હતો એ વિધવા પુનઃ લગ્નને ઉત્તેજન આપવાનું મહત્વપૂર્ણ કામ જે છે એ એમને કર્યું. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓથી સમાજમાં ધીરે ધીરે પરિવર્તનનો એક દોર શરૂ થયો. મલબારીના પ્રયત્નોના કારણે બ્રિટિશ સરકારે 1891માં લગ્ન માટે સંમતિ વયનો ઠરાવ જે છે એ સર્વાનુમતે પસાર કર્યો, જેથી બાળ લગ્ન ઉપર રોક લગાડવામાં સફળતા મળી કઈક અંશે. તો આ પારસી સમાજની અંદર પ્રવેશેલા દૂષણો જે છે એને આપણે આવી રીતે દૂર કર્યા. એના પછી હવે આપણે બે સમાજ સુધારકો વિશે વ્યક્તિગત રીતે ભણીએ, જેમાંના એક જે છે જ્યોતિબા ફૂલે છે અને બીજા ઠક્કર બાપા. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના દલિત લોકો માટે કામ કર્યું, જ્યારે ઠક્કર બાપા જે છે એને ગુજરાતના પંચમહાલના ભીલો માટે કામ કરેલું છે. મહારાષ્ટ્રના ખૂબ જાણીતા સમાજ સુધારક એટલે જ્યોતિબા ફૂલે પોતે બ્રાહ્મણ હતા, છતાં પણ દલિત વર્ગના પ્રશ્નોના ઉકેલ લાવવામાં એમને ખૂબ રસ હતો.
સમાજની અંદર નાત જાતના ભેદભાવમાં નહોતા માનતા. પોતાને નાત બહારની ધમકી આપવા વાળા સમાજના એવા આગેવાનોને એમને સ્પષ્ટપણે જણાવી દીધું કે ભાઈ તમે મને નાતની બહાર મૂકી દેશો કોઈ વાંધો નથી, હું આ લોકોના ઉદ્ધાર માટે કામ કરીશ. એટલે બ્રાહ્મણોના આધિપત્ય સામે એમને પડકાર ફેંક્યો હતો. સ્ત્રીઓ અને દલિતો જે હતા, નિમ્ન ગરીબ મધ્યમ વર્ગના લોકો જે હતા, જેનું બહુ જ આર્થિક અને સામાજિક શોષણ થતું હતું, એમના પ્રશ્નો ઉકેલવાનું કામ કર્યું. આ વર્ગની જે છોકરીઓ હોય એમના માટે કન્યા શાળા ચાલુ કરી એમણે 1857માં પુણેની અંદર. અને ધીરે ધીરે સમાજના પ્રશ્નોને ઉકેલવા માટે ઉગ્ર કામગીરી એમણે ચાલુ કરી દીધી. બીજી તરફ લોકોમાં આત્મવિશ્વાસ પ્રગટે, હિંમત આવે, ઉત્સાહ જાગે, એ હેતુથી એમણે સત્યશોધક સમાજ નામની એક સંસ્થા સ્થાપી. સત્યશોધક સમાજ નામની સંસ્થા જે છે, જે જ્યોતિબા ફૂલે દ્વારા ઊભી કરવામાં આવી, લોકોના સામાજિક ધાર્મિક સુધારણાના કાર્યોને વેગ આપી શકાય એવા ઉદ્દેશ્યથી, જેની અંદર અનેક લોકો ઉત્સાહથી જોડાયા અને એમને આ પ્રવૃત્તિની અંદર ખૂબ સારો સહકાર પણ આપ્યો. ગુજરાતના ઠક્કર બાપા, મૂળ નામ એમનું અમૃતલાલ ઠક્કર, ભાવનગરમાં જન્મેલા 1869માં, પણ ઠક્કર બાપા તરીકે ગુજરાતભરમાં જાણીતા, અને એમાંય પંચમહાલમાં તો એ ભગવાન સમાન. વ્યવસાય એન્જિનિયર હતા, પણ નોકરી છોડી દીધી. કેમ? તો ગાંધીજીના સેવાકીય કાર્યોથી એ એટલા બધા પ્રભાવિત થયેલા કે નોકરી છોડી સારા પગારની અને એ સેવાકીય પ્રવૃત્તિઓમાં લાગી ગયા. પંચમહાલના જે ભીલો જે છે, હરિજનો છે, એમના જીવનના ઉત્કર્ષ માટે એમને પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું. ઠક્કર બાપા અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે રહી અને બધી જ જવાબદારી ખૂબ સારી રીતે પૂરી કરતા હતા. આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. જે કામ હાથમાં લીધું એને પૂર્ણ કરે જ છૂટકો કરતા. સારા પગારની નોકરી છોડી ભાવનગરમાંથી એ પંચમહાલના ઊંડા અંતરિયાળ જંગલોમાં જે ભીલો હતા એમના અને એમના બાળકો માટે કામગીરી કરવા લાગી ગયા. પંચમહાલના અંતરિયાળ જંગલોની અંદર એમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી. અને આ સ્થાપના કર્યા બાદ ઉનાળવાળા જંગલોમાં, પહાડી વિસ્તારમાં જે ભીલો વસે છે એમના માટે કઈ રીતે વિકાસલક્ષી કાર્યો હાથ પર લઈ શકાય એ એમણે શરૂ કરી દીધા. ભીલોના પરિવારોમાં ઘણી બધી ખોટી આદતો એટલે કે બદીઓ હતી, કુટેવો હતી, અંધશ્રદ્ધા હતા, વહેમો હતા. આ બધાને દૂર કરવાનું એમણે ચાલુ કર્યું. એ લોકો દારૂ પીતા હતા, કોઈ કામ ધંધો કરતા નહોતા, બરાબર. ઠક્કર બાપાએ એમના સાથીદારો સાથે મળી આ બધા ઉપર નિયંત્રણ તો લાવ્યા જ, એની સાથે સાથે ભીલોના બાળકો માટે શાળાઓ શરૂ કરી. ઉપરાંત એમને રેંટિયા કાંતતા કર્યા અને કુટીર ઉદ્યોગમાં સામેલ કર્યા કે જેથી કરી અને એ રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાય અને ધીરે ધીરે એમના જીવનમાં જે છે એ પરિવર્તન લાવી શકાય. તો આ તમામ ધાર્મિક સામાજિક સુધારકો જે હતા, જેમને લોકોમાં જે ચેતના પ્રગટાવી છે, બરાબર, આ ચેતનાએ સમાજ સુધારણાના ક્ષેત્રે એક મહત્વની ભૂમિકા ભજવેલી છે. અને એનું જે છે એ ભારતની ચળવળોમાં ખૂબ મહત્વનું યોગદાન રહેલું છે.